ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ઘણી બધી વાતો શક્તિ, દ્વંદ્વો એની ઉપર કરી અને આપણા જે શાસ્ત્રો છે, બધા જ શાસ્ત્રો, એવું નહીં કે માત્ર ભગવદ્ ગીતા અને વચનામૃત, સારનો સાર આપણને બતાવે છે કે નિર્વાસનિક થવું. કહેતા આ જન્મનો હેતુ એ બતાવે છે કે જેટલા આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર નિર્વાસનિક થઈએ, આપણી વાસનાના જે પોટલા છે એ જેટલા છૂટી જાય અને નવા ના બંધાય, એ આપણું ખરેખર આ જન્મનો હેતુ છે. પરંતુ આ જે વાસના એ સમજવી અને એપ્લાય કરવી સહેલી પણ છે અને અઘરી પણ છે. આ જે સ્ક્રીન દેખાય છે, આ સ્ક્રીન ઉપર જોઈએ તો ખબર પડે કે બે પિક્ચર બતાવેલા છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષની હાજરીમાં પ્રકૃતિ ડાન્સ કરે છે અને રેલાય છે, અને એ જે શક્તિ રેલાય છે ને, એ શક્તિ જો સાચા અર્થમાં સમજાઈ જાય, કારણ કે પ્રકૃતિ ઇટસેલ્ફ, એ પ્રકૃતિથી જે કંઈ દેખાય છે બધું પ્રકૃતિનું છે. એટલે જે એટ્રેક્શન છે, જે કનેક્શન છે, એ પ્રકૃતિનો મોહ છે. એ મોહ ઊભો કરે છે. જે દાખલા તરીકે પ્રકૃતિના પોતાના જ જે ગુણ છે, રજોગુણ છે, એ જે દિશામાં ખેંચી જાય છે એનાથી વિરુદ્ધ દિશામાં તમો ગુણ છે. અને એ બંનેનું બેલેન્સ છે, એ બંને પ્રકૃતિના પગો છે, એના કારણે પ્રકૃતિ આગળ પાછળ જાય છે. બીજી વસ્તુ યાદ રાખો, સત્વગુણ અને તમોગુણ પણ પ્રકૃતિના શું છે? જમણો ડાબો પગ છે. અને એ જે શક્તિ છે એ રજોગુણ છે. એટલે દ્વંદ, આ જગતમાં દ્વંદ રહેવાના. દ્વંદ કયા છે? ગુડ અને બેડ. મેઇન દ્વંદ કયો છે? રાગ અને દ્વેષ. ભગવાને ભગવદ્ ગીતામાં રાગ અને દ્વેષ ને મુખ્ય દ્વંદ બનાવ્યો અને એની ઉપરથી અનેક દ્વંદ આવ્યા. આ જે દ્વંદ હોવા છતાં તમારી પોતાની અંદર પણ લાઈક અને ડિસલાઈક હશે, કોઈ પણ રીઝન વગર. આ દ્વંદો હોવા છતાં જો એને વધારે સંસેડવામાં ના આવે, પરંતુ એ દ્વંદને શું કરવામાં આવે? ઓગાળવામાં આવે. હવે ઓગાળવા કેવી રીતે? વધારે સંસેડવા નહીં, ઓગાળવા કેવી રીતે? તો પહેલા દ્વંદને ઓળખવા પડે. કારણ કે ઓળખ્યા વગર તમે એને ડિઝોલ્વ કેવી રીતે કરશો? એટલે જે આપણે પ્રકૃતિમાં જે બધી વાતો કરી હતી શક્તિની, એ બધી વાતો એપ્લાય થાય. આજે આપણે થોડુંક ટૂંકમાં જોઈએ કે સપોઝ વચનામૃત છે, એમાં મોહથી પર થવા માટે 3 વસ્તુની વાત કરી કે પોતાની જાતને જેમ છે તેમ જાણો, મધ્યનું પહેલું વચનામૃત. જગતને જેમ છે તેમ જાણો અને પરમાત્માને જેમ છે તેમ જાણો. પણ એ જેમ છે તેમ જાણવા એટલે અનુભવથી જાણવા. પણ અનુભવથી એ બહુ મોટી વાત થઈ ગઈ, કારણ કે પહેલી તો પોતાની જાતને જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી તો બીજા કોઈને આપણે સમજી ના શકીએ. અને પોતાની જાતને સમજવામાં જ તકલીફ છે. ઘણા બધા સંત મહાત્માઓ, ઇન્ક્લુડિંગ ભગવાન બુદ્ધ પણ વાત કરે છે કે વિચારથી જ તમે પકડવાનું બંધ કરી દો.
વિચારથી જ તમે પકડવાનું બંધ કરી દો તો વાસના ઊભી નહીં થાય. બરાબર, વાત સાચી છે. પણ તો પછી જીવન જીવવું કેવી રીતે? કારણ કે તો પછી બુદ્ધના સાધુ થઈ જવું પડે ને જંગલમાં જઈને માત્ર મેડિટેશન કરવું પડે. પણ એ પણ ઉકેલ નથી. ખરેખર જુઓ તો એ પણ સાચા અર્થમાં ઉકેલ નથી. જો ઘણા બધા સાધુ થયા પછી પણ, હું ઘણા બધા શબ્દો વાપરું છું, મોટા ભાગના સાધુ થયા પછી પણ એમની વાસનાઓ સંતોષાણી નથી. કેમ? ભગવાને બીજા અધ્યાયના 60મા શ્લોકમાં વાત કરી કે બહારથી તો તમે સાધુ થઈ જાઓ, બહારથી તો તમે નિયમો આવી ગયા, તમારું કનેક્શન તમે રોકી દીધું, પણ અંદર જે ફુવારો છે, અંદર જે પાણીનો ઝરો છે, અંદર જે રસ છે, રસ બુદ્ધિ છે, ત્યાં સુધી જ્યાં સુધી છે ત્યાં સુધી એ વાસના ટળે નહીં. કારણ કે વાસના કેવી છે? વાસના આપણી અંદર એલો એક પાણીનો ઝરો છે, કારણ કે શક્તિ છે. પરંતુ જ્યાં સુધી એ એક લિમિટમાં વહી રહી છે ત્યાં સુધી આપણને પ્રશ્ન ઊભો નહીં કરે. આપણા જે સમાજનું બંધારણ થયું એ બંધારણમાં આ વસ્તુ મૂકવામાં આવી છે. ચેક કરો કે ભાઈ આપણા દેહને કામની જરૂર છે, તો કે ભાઈ મેરેજ કરો અને એક સ્ત્રી સાથે તમે રહો અને ત્યાં તમારું કામ સંતોષો. બરાબર? એટલે એને ત્યાંથી તમે સંતોષ રાખશો તો તમારે કદાચ એ ઉઠલો નહીં મારે. પણ એથી એ ચાહ વધારે આગળ વધી, એ ચાહ વધારે આગળ વધી, એ ભોગ વધ્યો, જો નીચે આવ્યું, કા ત્યાગ વધ્યો, તો એ બેમાંથી એકે કામ નહીં કરે, તો ગયા. એટલે આ જગતની અંદર અને મારી અંદર મારો જે વ્યવહાર છે એમાં બે વસ્તુ અગત્યની છે. એક છે પ્રકૃતિ અને બીજો છે પુરુષ. મારી અંદર પણ એ બે છે, સામેની અંદર પણ બે જ છે, બધે જ એ બે જ છે. એમાં જે ભગવાને જે બહુ સરસ વાત કરી 13મા અધ્યાયમાં કે કાર્યકારણનું જે થઈ રહ્યું છે, જે ઘટનાઓ ઘટી રહી છે જગતની અંદર, એ કોને લઈને છે? પ્રકૃતિને લઈને છે. એ આપણે નહીં રોકી શકીએ અને રોકવાનો પ્રયત્ન નહીં કરતા. અને આપણે જે સુખ દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એનું કારણ કોણ છે? આપણે પોતે છીએ. કારણ કે જે સુખ દુઃખ ઊભા થાય છે એ આપણા મનને લઈને છે. એ આપણા જે ભાવ છે, આપણી જે ઈચ્છાઓ છે, લાઈક અને ડિસલાઈક છે, એને લઈને છે. હું તમને બે એક્ઝામ્પલ આપું. એક પ્યોરલી પ્રકૃતિનો આપું કે તમે બ્રિસ્બેનના માઉન્ટ કુથાના બોટોનિક ગાર્ડનમાં ગયા, બહુ સરસ ફૂલો ખીલ્યા છે, તમને ગમશે. અને ગમ્યા પછી વિશેષ કામના ઊભી થાય, ભાવ ઊભો થાય કે હું એને લઉં, સૂંઘું, આ બધા વસ્તુઓ ઊભી થાય. ખ્યાલ આવે? આ આપણી અંદર ઊભી થઈ, પણ કોણે ઊભી કરી? આપણા માઇન્ડે. પણ આપણી અંદર ઊભી થઈ, રિયાલિટી છે, ઊભી થશે. પણ ત્યાં તમે સજાગ હશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્યાં તમે હોશમાં હશો તો તમે સુવાસ પણ લેશો પણ તમને પ્રોબ્લેમ નહીં થાય. ત્યાંથી ઘેર આવ્યા પછી કોઈ વાર બીજા ફૂલો જોશો તો પેલું ફૂલ કદાચ યાદ આવે, પણ તમે હોશમાં હશો તો તમને પ્રોબ્લેમ નહીં થાય. એટલે જેમ એક કલાકાર, એક ડાન્સર સ્ટેજ ઉપર ડાન્સ કરે અને પછી એનાથી અડગો થઈ જાય. સ્ટેજ ઉપર તમે રાણા પ્રતાપ બન્યા ભલે, પણ ઘેરાઈ જે કંઈ
ઘરનું કામ હોય કરવા માંડો, જે કંઈ પોતાનો રોલ હોય ભજવો, તો તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પણ સ્ટેજથી ઉતર્યા તરત જ રાણા પ્રતાપને ઉતારી દેવો પડે, નહીં તો મુશ્કેલી થાય. હવે બીજું, જ્યારે આપણે કોઈની સાથે વ્યવહાર કરીએ, બીજો જીવ હોય, દાખલા તરીકે સ્ટેજ ઉપર કોઈ ડાન્સનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, એ ડાન્સર ડાન્સ કરી રહી છે, તમે દર્શક છો, બરાબર? તો આ બંને એકબીજા ઉપર સંકળાયેલા છે. તમે ફી આપીને જોવા ગયા છો, તમને એ જે ડાન્સ થઈ રહ્યો છે, જે ડાન્સર ડાન્સ કરી રહી છે, એમાં લોભ છે, અને સામે જે ડાન્સર છે એને પણ લોભ છે. બે વ્યક્તિઓ ત્યાં લોભના કારણે, લોભ પાછળ રહેલો છે, યાદ રાખો. તમે કેટલી હદે એને એક્સપ્રેસ કરો છો એ બીજા નંબરની વસ્તુ છે. જો આ જે રેલો લોભ છે એ તમે પકડો નહીં તો કોઈ પ્રોબ્લેમ ના થાય, પણ બેમાંથી એકે પકડ્યો તો પ્રોબ્લેમ થશે. બેમાંથી એકે પકડ્યો તો પ્રોબ્લેમ થશે. અને બેસ્ટ એક્ઝામ્પલ ઓરિજિનલ જે સાંખ્યના જે ગ્રંથો છે એમાં આપવામાં આવેલો છે કે પુરુષ એ જો એ નર્તકી જે ડાન્સર છે એના ડાન્સરમાં રસ લેતો બંધ થઈ જાય, પોતાનો મોહ મૂકી દે, તો પછી નર્તકીને પણ ખબર પડી જાય, પ્રકૃતિને પણ ખબર પડી જાય કે હવે અહીંયા મારી દાળ ગળશે નહીં, તો એ પણ રસ મૂકી દે. એટલે એનર્જી હાર્મોનાઇઝ થઈ જાય. એનર્જી હાર્મોનાઇઝ કેવી રીતે કરવી એની આપણે ઘણી બધી વાતો કરી છે, આજે નહીં કરીએ. આજે પ્યોરલી આપણે મોર વાસના વિશે વાતો કરશું. એટલે આપણે જે સંબંધ ઊભો કર્યો આપણા માઇન્ડે, જે ભાવ ઊભો કર્યો, એ ભાવને લઈને આપણો સંસાર થયો. આપણા શાસ્ત્રો કહે છે કે આપણો જે આ જન્મ છે એ આગળના જન્મની વાસનાઓનો લઈને છે, અને બીજો જન્મ અને બીજી યોનિઓ જે કંઈ મળે છે બધી જ આપણા વાસના મુજબ મળે છે. તો અગત્યનું એ છે કે આપણે શરૂઆત ક્યાંથી કરીએ. આપણે શરૂઆત કરવી જોઈએ કે આપણે કઈ જગ્યાએ ખૂંપાયેલા છીએ, અંતરદ્રષ્ટિ કરવી જોઈએ સૌથી પહેલી. તમે જ્યાં ઊભા છો ત્યાંથી તમે અંતરદ્રષ્ટિ કરો કે તમે ક્યાં ખૂંપાયેલા છો. તમે પદાર્થ લેવલે, એટલે તમારી વેલ્યુ સિસ્ટમ ક્યાં છે? તમારી પદાર્થ લેવલે છે, ઇન્દ્રિય અને દેહ લેવલે છે, તમારી માઇન્ડ લેવલે છે કે જીવ લેવલે છે? ચેક કરો. અને ધીરે 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 પછી પ્રેક્ટિસ કરો એ વેલ્યુ સિસ્ટમ બદલવાની. તો તમે જે આ જે એટ્રેક્શન છે એમાંથી મૂકી જશો. પણ એ તમારે જાતે અંતરદ્રષ્ટિ કરી અને ચેક કરવું પડે. એટલે વાસના ટળે કેમ, તો એના અમુક કેટલાક રીઝનો જોઈએ. તો પહેલી તો મેં આ તમને કીધું કે અંતરદ્રષ્ટિ કરવી પડે કે ભાઈ આપણે કઈ જગ્યાએ ખૂંપાયેલા છીએ, અને પછી એનો ઉપાય થાય. શું નડે છે અને કેવી રીતે નડે છે. બીજી આપણે ઘણી બધી એનર્જીની વાત કરી છે. એનર્જીને હાર્મોનાઇઝ કરવી પડે, એનર્જીને ઓળખીને હાર્મોનાઇઝ કરવી પડે, જેમ છે તેમ ઓળખી લેવી પડે. આપણું જીવન કેવું છે? આપણું જીવન લોલક જેવું છે, 8 અને 4ની વચ્ચે વર્તે છે. તો એમાંથી તમારી એનર્જી કદાપી હાર્મોનાઇઝ ના થાય. હોશ હોય
જોજો હો મારો શબ્દ, હોશ હોય તો તમે અભિનય કરી શકો, પણ હોશ ના હોય તો તમે અભિનય ના કરી શકો. હોશ હોય તો અભિનય કરી શકો, પણ હોશ ના હોય તો અભિનય ના કરી શકો. એટલે હોશ રાખતા શીખો નાની નાની બાબતોમાં, જે માઇન્ડફુલ વર્તવાનું છે એ પ્રેક્ટિસ કરવી પડે. અને આપણે માઇન્ડફુલ કે હોશ રાખતા શીખ્યા હોઈએ તો પછી વાસના ઉઠે ત્યારે ઓળખી શકાય, અને ઉઠે ત્યારે ઓળખી શકાય તો પછી એને ફુવારો થતો અટકાઈ શકાય. તમે કહો વાસના આવે જ નહીં અથવા મોહ ચાહ આવે જ નહીં, તો એ શક્ય નથી. આવશે, કારણ કે આગળના કર્મોને લઈ અને આપણો દેહ બંધાણો છે. એટલે પરિસ્થિતિ જે આપણા જીવનમાં આવશે એ પ્રકૃતિ ઊભા કરશે જ. કહેતા લાકડા કોણ લાવે છે? પ્રકૃતિ લાવે છે, પરિસ્થિતિ રૂપે બહારથી આવે છે. આપણે શું લાવીએ છીએ? આપણે પોતે અંદરથી શું આવે છે? કેરોસીન અને ચિનગારી, દિવાસળી. એટલે જો જાણપણું હોય તો એ રોકી શકાય, પણ જાણપણું માટેની પ્રેક્ટિસ કરેલી હોય અને ધીરે 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 તમારામાં ઓછી વાસના હોય તો જ રોકી શકાય. શરૂઆતમાં એ શક્ય નથી. ચેક કરો તમારું પોતાનું. બીજી વસ્તુ, ભગવાને વાત કરી છે 3જા અધ્યાયમાં કે પોતાનો ધર્મ, 35મા શ્લોકમાં જ્યારે ભગવાને આગળ વાત કરી કે રાગ અને દ્વેષની, પછી ભગવાન વાત કરતા કરતા આગળ વધ્યા અને પછી ભગવાને ત્યાં વાત કરી કે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણોની કમીવાળો પોતાનો ધર્મ શ્રેષ્ઠ છે. આવી વાત કરી ભગવાને. કેમ? કારણ કે આજે પરિસ્થિતિ આવે અને આપણે વર્તીએ છીએ એમાં જ્યાં સુધી આપણે આપણી અંદરની એનર્જીને ના ઓળખી હોય, આપણી અંદર રહેલું ઇનર એટીટ્યુડ ના ઓળખ્યું હોય, અંદર રહેલા રસ રુચિ અને અંગને ના ઓળખ્યા હોય, અંદર રહેલા રસ રુચિના અંગને ના ઓળખ્યા હોય, તો જે બહાર તમે જે એક્શન કરો છો, કર્તવ્ય કરો છો, એ અંદર રહેલા રસ રુચિ અને અંગને અનુકૂળ હશે તો તમારી એનર્જી હાર્મોનાઇઝ થઈ જશે. પણ અનુકૂળ નહીં હોય તો એનર્જી હાર્મોનાઇઝ નહીં થાય, કદાપી નહીં થાય. ભગવાન ત્યાં વાત કરે છે. 4થા અધ્યાયમાં ભગવાને વાત કરી છે. ગુણ અને કર્મ, ખ્યાલ આવે? એટલે ગુણ એ શું છે? આપણી અંદરની એનર્જી કઈ ટાઈપની છે, આપણો અંદરનો રસ રુચિ અંગ કઈ ટાઈપનું છે, આપણે આગળના જન્મોથી અથવા આગળના કર્મોથી કઈ એનર્જી બ્લોક કરેલી છે, એ એનર્જીના આપણે એક્ઝોસ્ટ કરવાની છે અને એના અનુકૂળ આપણે કર્મ કરવાનું છે. એટલે જ્યાં સુધી સાચા અર્થમાં તમને તમારો ઇનર એટીટ્યુડ ના સમજાય ત્યાં સુધી તમારો સાચો સ્વધર્મ તમને નહીં સમજાય. અને આવી જ કંઈક વાત ભગવાને ગઢડા પ્રથમના 25મા વચનામૃતમાં કરી છે કે વાસનાઓ અનેક છે અને પાછી કેવી છે? કોન્ટ્રાડિક્ટરી છે, એકબીજાની વિરોધી છે. અને આપણો કૂવો કેવો છે? એક છે. એક કૂવામાંથી 20 કોષ જોડ્યા છે. એ રીતે વાસનાઓ બધી વહેંચાઈ ગયેલી છે. એટલે ધીરે 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 જો આ બધી વાસનાઓને સમજવામાં આવે અને કોન્ટ્રાડિક્ટરી વાસનાઓ કાઢવામાં આવે
તો ધીરે 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 એ બધી કેવી થાય, ઓછી થાય. એટલે મેની બિલીફમાંથી લેસ બિલીફમાં જવાય. એ સિવાય જઈ ના શકાય. અને ત્યાં સુધી આપણું જે કહેવાય ને કે આપણી ઈચ્છા શક્તિ, આપણી જ્ઞાન શક્તિ અને આપણી ક્રિયા શક્તિ એક ના થાય. ને જ્યાં સુધી એ એક ના થાય ત્યાં સુધી વિલ પાવર ઊભો ના થાય. પરંતુ આજે વિલ પાવરને લઈને જે સંકલ્પો ઊભા થાય છે, ને સંકલ્પો જે આપણને વિકલ્પો ઊભા કરે છે, એ ખોટું છે. વિલ પાવર ખોટો નથી, સંકલ્પો વિકલ્પો ખોટા છે. અને સંકલ્પો વિકલ્પોને લઈને જે ભવિષ્યમાં ફળની ઈચ્છા થાય છે, એ ખોટી છે. વિકલ્પો કેમ આવે છે? કારણ કે ભૂતકાળની એનર્જી રહેલી છે આપણી અંદર, એટલા માટે. કહેતા આપણું જીવન ભૂત ભવિષ્યમાં ના વેચાઈ જાય, ફળની ઈચ્છામાં ના વેચાઈ જાય અને વર્તમાનમાં આપણે જીવી શકીએ તો વાસનાઓ એક્ઝોસ્ટ થઈ શકે. બીજી વસ્તુ છે કે નાની મોટી ઘટનાઓ તો ઘટવાની, એની ઉપર વધારે મહત્વ આપશો તો મુશ્કેલી થશે. જેને ભગવાને શું કીધું છે, જીવન એક લીલા છે. આપણને સમજાય તું 10મા અધ્યાયમાં ભગવાને નારદજીની વાત કરી મુનિઓમાં, એ અહીંયા લાગુ પડશે. પછી આપણે જે જોયું કે વાસનાઓ દ્વંદ્વો સાથે વહેંચાયેલી છે, જોડાયેલી છે, અને વાસનાઓ ગુણો દ્વારા આગળ વહે છે. એ આપણે હવડે જ જોયું, બરાબર. એટલે વાસનાનું જે કહેવાય કે એક પરિબળ એ બહાર પરિસ્થિતિઓ ઊભી કરશે, અને બીજું પરિબળ આપણી અંદર રહેલું છે. આપણે આગળના કર્મોની જે બ્લોક થયેલી એનર્જી છે, બ્લોક થયેલી એનર્જી 3 રીતે છે. જો એક વધારે પડતી બ્લોક થઈ ગયેલી હોય, અને આપણે વધારે પડતી એને ફ્રેશ કરી હોય, હવે એ શું કરે છે, ફૂંફાડા મારે છે, બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, નહીં તો સ્ટીમ એન્જિન ફૂટી જાય. એટલે સ્ટીમ એન્જિનમાં પેલો વાલ્વ હોય ને, રિલીઝ વાલ્વ, એટલે રિલીઝ થયા કરે છે. એ વિકારી એનર્જી છે. કેવી છે? વિકારી. સમય સમય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, આ બધી વસ્તુઓ તમે ઈચ્છો કે ના ઈચ્છો એ બહાર આવે છે. બીજી એનર્જી કે આપણને ખબર નથી હોતી, પણ દરેકની અંદર આપણે જે અહીંયા જોઈએ છીએ ને એ પ્રમાણે આપણી અંદર દ્વંદ્વ રહેલા છે, અને દ્વંદ્વમાં આપણે ફસાઈ જઈએ છીએ. જાણે અજાણે આપણે દ્વંદ્વમાં ફસાઈ જઈએ છીએ. કેમ? એ આપણા કોન્શિયસ માઇન્ડમાં આપણે જે સોશિયલી જે રીતે મોટા થયેલા છીએ એ પ્રમાણે આપણે દ્વંદ્વમાં છીએ. આપણી કેટલીક પરિભાષા છે, પોતાની ઓન બિલીફ છે કે આ ગુડ કહેવાય, આ બેડ કહેવાય, આ મને ગમે છે, આ મને નથી ગમતું. આ બધું શાનું છે? સોશિયલી ગુડ અને સોશિયલી બેડ એ બધી આપણી કોન્શિયસ માઇન્ડની પેદાશ છે. અને વિકારી એનર્જી કોની પેદાશ છે? સબકોન્શિયસ માઇન્ડની. એટલે સામાન્ય રીતે જોવામાં આવે તો આપણું આખું જે માઇન્ડ છે, કોન્શિયસ માઇન્ડ કે સબકોન્શિયસ માઇન્ડ, બંને જગ્યાએ આ મોહ રહેલો છે, વાસના પડેલી જ છે. જો તમે સજાગ હો તો પરિસ્થિતિ તો આવશે, રાગ દ્વેષ દ્વંદ્વનો અનુભવ થશે, પણ તમે એની ઉપર કેરોસીન નહીં નાખો અને દિવાસળી નહીં ચાંપો. ભગવાન એ વસ્તુ સમજાવે છે. ભગવાન બીજા અધ્યાયથી જ ચાલુ કરે છે, 55મા શ્લોકથી, કે આ બધી વસ્તુ કેવી છે? એ આવવા જવા વાળી છે.
માટે એની ઉપર તમે કેરોસીન નહીં નાખો. ડિટેલિંગ કરીએ આપણે વાસનાનું તો અહંતા, એનું બીજ ક્યાં રહેલું છે? અહંતામાં રહેલું છે. અહંતાને લઈને મમતા છે અને મમતાને લઈને કામના છે. અને એ ભાઈ બહાર જાય ત્યારે અહંતાને લઈને કર્તૃત્વની ઈચ્છા છે અને કર્તૃત્વની ઈચ્છા કર્મની ઈચ્છા ઊભી કરે છે. અને કર્મની ઈચ્છા, હજી તો કર્મ કર્યું ના હોય પહેલા ફળની ઈચ્છા ઊભી કરે છે. આપણે અલગથી જોયેલું છે 7મા અધ્યાયના 29 અને 30મા શ્લોકમાં કે ફળની ઈચ્છા છોડી અને તમે હાર્મોનાઇઝ, તમારી અંદરની રહેલી ઘણી બધી એનર્જી તમે હાર્મોનાઇઝ કરી શકો. એ અલગથી જોયેલું છે એટલે આપણે એને અહીંયા રિપીટ નહીં કરીએ, પણ આ બહુ જ અગત્યનું સોલ્યુશન છે. વાસના માટે આ એક બહુ જ અગત્યનું સોલ્યુશન છે કે ભગવાન જે પરિસ્થિતિ આપે એ પરિસ્થિતિ 100% એક્સેપ્ટ કરી લો. બીજી વસ્તુ, તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ લો. ત્રીજી વસ્તુ, સ્ટેન્ડિંગ પોઈન્ટ લીધા પછી કરવા જેવું લાગે તો કરો, પણ ભાગી જવાનો પ્રયત્ન નહીં કરો. ઘણા બધા લોકો ત્યાંથી ભાગી જવાનો પ્રયત્ન કરે છે. ના ના ના, ભાગી જવાનો પ્રયત્ન કરો એટલે શું થયું કે તમે તમારી જે અંદર રહેલી વાસના છે એની ઉપર બરફની પાટ મૂકી દીધી. એટલે જે ભગવાને રસબુદ્ધિની વાત કરી ને, એ રસબુદ્ધિ રૂપે એ ઉપરથી શું થશે? સંગ્રહિત થઈ જશે. અને ધીરે 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 પછી તમને એ સંગ્રહિત થયેલી સ્ટીમ એન્જિનમાં કેપેસિટી આવી જશે ને પછી એ બહાર ફૂંફાડા મારશે, મુશ્કેલી ઊભી કરશે. એવું નહીં કરો. બીજી વસ્તુ ભગવાને 3જા અધ્યાયમાં સમજાયું કે વાસના કામ ક્યાં રહેલો છે? જીવમાં રહેલો છે. જીવમાંથી બુદ્ધિમાં આવે, બુદ્ધિમાંથી મનમાં આવે, પછી દેહ ઇન્દ્રિયમાં આવે, પછી પદાર્થોમાં આવે. જ્યાં સુધી એ કામ નાનો છે, પદાર્થોમાં કેવો છે? નાનો છે. અને દેહ અને ઇન્દ્રિયોમાં કેવો છે? નાનો છે. ત્યાં સુધી જો એને ઓળખી અને પછી એની અંદર રહેલી જે એનર્જી છે, એની તાકાત છે, એ જે શક્તિ છે એને રિલીઝ કરી દેવામાં આવે તો બહુ જ સારું પરિણામ મળે. પણ પછી એ છે બુદ્ધિમાં પેઠો અને જો બુદ્ધિને ભ્રષ્ટ કરી તો ગયા. એ જે આપણો જે બહાર રહેલો જે વિષયો સાથેનો કે પદાર્થોમાં આપણી જે ચાહ છે, રસબુદ્ધિ છે, એનું જો ચિંતન ના કરવામાં આવે તો એ ત્યાંથી જ મરી જાય. પણ જો એનું થોડું ઘણું પણ ચિંતન થાય તો શું થશે? એ શું કરશે? એ ચિંતન થયું એનો અર્થ શું થયું કે તમે બેહોશીમાં છો. એ મોર માગશે. શું કરશે? મોર માગશે, ભોગ બનશે. અને પછી એમાં જ્યારે અવરોધ ઊભો થશે ત્યારે ભય, ક્રોધ, લોભ, મોહ આ બધી વસ્તુઓ ઊભી થશે. અને એ બધી વસ્તુઓ શું કહેવાય? મોહ, આંધળો કહેવાય. ક્રોધ, લોભ, ભય એ બધા આંધળા કહેવાય. એ મૂઢતા પેદા કરે અને કમ્પ્લીટલી આપણે બેહોશીમાં તમને ખેંચી જાય. પછી તમે માણસ ના બની શકો. એક પોઈન્ટ રહી ગયો, આપણે એને થોડોક ડિસ્કસ કરી લઈએ. ઘણા બધા આપણને લો ઓફ એટ્રેક્શનની વાત કરે છે. લો ઓફ એટ્રેક્શન છે, હા છે. લો ઓફ એટ્રેક્શન એ આજે આપણે વાસનાની વાત કરી એ જ છે, બીજું કંઈ નથી. આપણે ઊભી કરેલી વાસનાઓ એ આપણને નવા જન્મો અને નવા ફળ આપે છે. તો પછી પ્રશ્ન એ થાય કે અત્યારે હું જે કંઈ ભોગવી રહ્યો છું એ મારું આગળનું ઈચ્છેલું જે છે એ ભોગવી રહેલો છું. તો પછી આજની તારીખમાં હું જે ભોગવું છું એમાં જીવને સુખ અને પેલા દુઃખ કેમ છે? આ મોટો પ્રશ્ન છે. તો એનું સોલ્યુશનની આપણે પહેલા વાત કરી લીધી કે જ્યારે
જ્યારે આપણી અંદર પડેલી અનેક વાસનાઓ છે એને સમજ્યા વગર તમે માગી હોય તે દુઃખ ઊભું કરવાની. બીજી વસ્તુ વાસના ને ડિઝોલ્વ કરવી પડે. કંટ્રોલ કરવાની જરૂર નથી, એને ડિઝોલ્વ કરવી પડે, એક્ઝોસ્ટ કરવી પડે. નહીં તો પછી વાસના શું કરે? મોટી થાય, બળવાન થાય. એટલે આ લોકો કહે છે ને, ઘણા બધા પંડિતો અત્યારે યુટ્યુબ પર દેખાય છે કે હાઉ ટુ ગેટ વોટ યુ રિયલી વોન્ટ. પણ એ ખરેખર સોલ્યુશન નથી. ભગવદ્ ગીતા ના પાડે છે. કેમ ના પાડે છે? એનું કારણ છે કે જ્યાં સુધી તમે વાસનામાં છો, કંઈ બી માગો છો, તમને કંઈ બી જોઈએ છે, ત્યાં સુધી તમે પ્રકૃતિમાં છો. અને જ્યાં સુધી તમે પ્રકૃતિમાં છો તો પ્રકૃતિના જે કંઈ પરિબળો છે, કાર્યકારણ, એ તમને ઇફેક્ટ કરવાના. એમાં તમે ગમે ત્યાં ફસાઈ જશો. પ્રકૃતિ તમને બહાર નહીં નીકળવા દે. જો મોટા મોટા જાદુગરો થઈ ગયા, મોટા શું કહેવાય કે યોગાચાર્યો થઈ ગયા, મોટા યોગીઓ થઈ ગયા, જેમણે બહુ જે સિદ્ધિઓ મેળવેલી, પણ એ સિદ્ધિઓ અંતે કામ નહીં કરે. અને સૌથી બેસ્ટ કંઈક મહારાષ્ટ્રની અંદર પેલા 1400 વર્ષ જીવેલા સાધુની વાત છે, સંત જ્ઞાનેશ્વરના બેનના ગુરુ. બરાબર. એટલે આજે એ રસ્તો પકડો, એ રસ્તો પહેલો વસ્તુ કે રસ્તો જ ખોટો છે. બીજી વસ્તુ કે આપણને જન્મ મળ્યો છે કે આપણે આપણી અંદર રહેલી વાસનાઓને ઓળખીને એને ડિઝોલ્વ કરી દઈએ. બાકી આપણા જીવનમાં જે આવવાનું છે અને આપણે એની સાથે વર્તવાનું છે. આપણને ફ્રીડમ મળેલી છે. પરિસ્થિતિ તો આવશે, આપણને ફ્રીડમ મળેલી છે. આપણે જે પ્રમાણે વર્તીશું એ પ્રમાણે એનું આઉટકમ આવશે. જો પરિસ્થિતિ, ભગવાન આપણને માત્ર ફળ નથી આપતો. ના, ભગવાન કદી કોઈને ફળ નહીં આપતો. ભગવાન પ્રકૃતિ છે, પ્રકૃતિ પરિસ્થિતિ ઊભી કરે છે. આપણને પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે. કારણ કે એ શિવ છે, જીવ બનેલો છે. બીજો કોના આપે? એટલે જે આપણી ઘણી માન્યતા હોય છે ને કે મારા નસીબમાં લખાયેલું હતું, ના, એ વસ્તુ ખોટી છે. પરિસ્થિતિ આવે છે, યસ, પરિસ્થિતિ આવશે 100%. પણ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એ આપણા પોતાના આ ફ્રીડમ છે. અને એનું આઉટકમ્સ એ આપણું પોતાનું ફ્રીડમ છે. એટલા માટે તો એનું જે કંઈ આઉટકમ આવે એ આપણા કર્મોનું પેદાશ છે. એટલે જ્યાં સુધી તમે ભગવદ્ ગીતાનો સારનો સાર શું છે? જો આપણા પિક્ચરની અંદર બતાવેલો છે, સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, સમર્પણ. આની અંદર તમે ના આવો ત્યાં સુધી કોઈ ઉકેલ નહીં આવે. જીવનમાં લાઈક ને ડિસલાઈક હશે. જીવનમાં સારા ખરાબ અનુભવ થશે. જીવનમાં કેટલીક વસ્તુઓ પોઝિટિવ નેગેટિવ આપણા દ્રષ્ટિકોણથી હશે. જીવનમાં કેટલીક વસ્તુઓ આપણે ખોટી રીતે ભોગ કર્યો છે કે ત્યાગ કર્યો હશે. પરંતુ એને છોડી જેટલું બને એટલું તમે ક્ષમતામાં આવો તો ધીરે જે એનર્જી છે, આપણી અંદર રહેલી વાસનાની એનર્જી, જે મોહ, એટ્રેક્શન છે, એ ધીરે કપાય અને આગળનું હોય એ એક્ઝોસ્ટ થાય. આગળનું કેવી રીતે એક્ઝોસ્ટ કરવું એ આપણે અલગથી જોયેલું છે, એટલે આપણે એની પણ ચર્ચા અહીં કરીએ. કોઈ પણ વિષયમાં તમને ભોગ લાગતો હોય, પણ એ જો સાચા અર્થમાં તમે એને તમારી એનર્જી 6 થી 12 ઉપર હોશમાં લઈ જાઓ તો તમને ખબર પડી જાય અને તમારો ભોગ છૂટી જાય. ઓટોમેટિકલી ભોગ અને ત્યાગ બંને છૂટી અને વચ્ચે આવી જાય. એ એનર્જી એક્ઝોસ્ટ થઈ ગઈ. તમારો વડ ઉતરી જાય. તમારો એ વસ્તુને લઈને જે મોહ હતો એ તરત ઉતરી જાય.
કંઈ કરવું પડે અને આપણે જાતે કરવું પડે. આપણા વતી કોઈ નહીં કરી શકે. અને આ બધી વસ્તુ સમજીને આપણે જાતે કરવી પડશે. ખાલી મંત્ર જાપ કરવાથી નહીં થાય. જો હું શબ્દ વાપરું છું ખાલી, માત્ર મંત્ર જાપથી નહીં થાય, માત્ર કોકના આશીર્વાદથી નહીં થાય, માત્ર ઉપવાસથી નહીં થાય, માત્ર પગયાત્રાથી નહીં થાય, બહારના કારણથી નહીં થાય. અંદર જોશો તો શરૂઆત થશે. બહારનું ઉપયોગી છે પણ અંદર જોશો, બહારનું પહેલું સ્ટેપ છે, અંદરનું બીજું સ્ટેપ છે, અગત્યનું સ્ટેપ છે. અંદર જોશો તો એનો ઉકેલ આવશે. બાકી જેમ પોટલા લઈને આવ્યા છો એમ ફરી પોટલા લઈને નવા જન્મમાં, નવી યોનિમાં મજા કરો. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.